નમસ્કાર બાળકો, ધોરણ 9 ગણિત 1 થી 7 ચેપ્ટર આપણે ક્રમ વાઇઝ જે દિવાળી પહેલાં આપણે સરકારે જે અભ્યાસક્રમ બહાર પાડ્યો 30% રદ કર્યો. જુદા જુદા ચેપ્ટરમાં જુદું જુદું છે. અમુકમાં થોડું વધારે રદ કર્યું છે, થોડા ઓછું રદ કર્યું છે, એટલે એવરેજ તમારે 30% જેટલું થાય છે. જુદા જુદા ચેપ્ટરમાં આપણે ધોરણ 10નું ગણિતના જે 15 ચેપ્ટર છે મિત્રો, ધોરણ 10માં જે બાળકો અભ્યાસ કરતા હોય, તમારા મિત્રો હોય, તમારા ભાઈ બહેન હોય, તો એ 15 ચેપ્ટરનો 30% અભ્યાસક્રમમાં શું તૈયારી કરવાની છે કે હવે દિવાળી પૂરી થઈ ગઈ છે, સતત પુનરાવર્તન કરવું પડશે. ગણિત જે છે એક એવરેજ બોર્ડની એક્ઝામની અંદર સૌથી ઓછું રિઝલ્ટ એ વિષયનું હોય છે મિત્રો. અને આ વર્ષે સ્કૂલો પ્રત્યક્ષ તમે ભણી શક્યા નથી, એટલે પ્રત્યક્ષ નથી ભણી શક્યા પણ તમને એક બોર્ડ દ્વારા જ સમજી શકો અને જેટલું તૈયાર કરવાનું છે એવરેજ મારી દૃષ્ટિએ 30 થી 35 થી 40 જ રીતો થાય. ધોરણ 10ની હું તમને વાત કરું તો ગણિતમાં તો એ રીતો મેં જુદા જુદા વિડીયો બનાવી અને તમને 15 વિડીયો 30% અભ્યાસક્રમના આ એઝ સ્કૂલ જ્ઞાન, બરાબર છે. આ ચેનલનું નામ છે મિત્રો SCHOOLGYAN. આ જે ચેનલ છે મિત્રો મારી, એ ચેનલની અંદર ખાસ ગણિતની અંદર મેં વધારે પ્રેફરન્સ આપેલું છે, દબાણ વધારે કરેલું છે સમજવા માટે છોકરાઓને. કારણ કે ગણિતના બીજા બધા વિષય તમે વાંચીને તૈયાર કરી શકો, વિજ્ઞાને કરી શકો. આપણે ગણિત વિજ્ઞાન બંનેને લેક્ચર મૂકીએ છીએ, પણ આ ચેનલની અંદર મેં ધોરણ 10ના ગણિતના બધા જ ચેપ્ટરોનો 30% અભ્યાસક્રમની અંદર કઈ રીતો આવે છે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવેલી છે મિત્રો. એટલે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એના પ્લેલિસ્ટમાંથી તમે ધોરણ 10નું ડાઉનલોડ ગણિત કરી દેજો. એ જ રીતે જેમ ગણિતનું મેં પૂરું કરી દીધું, ધોરણ 10નું દિવાળી પહેલાં જ પૂરું કરી દીધું હતું મિત્રો. હવે તમને લગભગ આ 15 કે 10 દિવસમાં લગભગ ગણિતનું તમારે આ બધા જે ચેપ્ટર છે તમારા ધોરણ 9ના જે 30% અભ્યાસક્રમ બાદ કરતાં બાકી તમારે હવે શું કરવાનું છે, કયા પ્રમેય, કઈ પૂર્વધારણા, કઈ રચનાઓ, બરાબર, કેટલા દાખલા, એટલું જ તમને કરાવવામાં આવશે. કારણ કે આ વર્ષ પૂરતું તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. પ્રત્યક્ષ શિક્ષણ નથી મળી શક્યું, પણ છતાં પણ આ વિડીયો દ્વારા તમે સમજી આટલી તૈયારી કરશો તો તમારું વર્ષ બગડતું અટકી જશે મિત્રો. વધારે ન કહેતા હવે હું તમને ચતુષ્કોણનું ચાલુ કરી દઉં. ધોરણ 9 છે, એનું ચેપ્ટર 8 ચતુષ્કોણ. ચતુષ્કોણ એક વાત કહું મિત્રો, તો તમે છેક પ્રાથમિકથી આપણે પ્રાથમિક નહીં, જુનિયર કેજી, સિનિયર કેજીથી આપણે જુદી જુદી આકૃતિઓ દોરતા આવ્યા છે, બરાબર છે. એમાં તમારે મેઇન વસ્તુ શું છે, આકૃતિ દોરવા માટે બિંદુઓની જરૂર પડે, શિરોબિંદુ આપણે કહીએ છીએ. એમાં આગળ મેં તમને ત્રિકોણમાં સમજાવ્યા હતા 3 શિરોબિંદુની વાત, બરાબર છે. હવે તમને શિરોબિંદુ તમે દર્શાવો તો આ રીતના જો તમારે શિરોબિંદુ હોય, ધારો કે જો A, B અને C, તો એમાંથી એક જ રેખા પસાર થાય મિત્રો, બરાબર છે. તો એને સમરેખ બિંદુ કહે છે, બરાબર. સમરેખ બિંદુ એક જ રેખા ઉપર આવેલા હોય છે. અને આ 3 બિંદુઓમાંથી, બરાબર છે, 3 બિંદુ જો અસમરેખ હોય, એટલે ટૂંકમાં 2 અસમરેખ લો તો વાંધો નહીં, બરાબર છે. 2 બિંદુ તમે અસમરેખ લઈએ, બરાબર છે. આમ તો 3 અસમરેખ લેવા પડે તો જ તમારે આકૃતિ દોરાય. અને 2 બિંદુઓમાંથી તમે આ રીતે રેખા પસાર કરો તો તમારે આ રીતની એક આકૃતિ બનતી જોવા મળે છે, ત્રિકોણ મિત્રો, બરાબર છે. એટલે કે 3 અસમરેખ બિંદુમાંથી 3 અસમરેખ બિંદુ આપણે લઈએ તો તેમાંથી આપણને 3 રેખાખંડો મળી એક આકૃતિ મળે છે, જેને ત્રિકોણ કહે છે. આગળ થોડા જઈએ, હવે 4 બિંદુ લઈએ, બરાબર છે. એક A, B, C અને એક અસમરેખ બિંદુ લઈએ, બરાબર. 3 સમરેખ બિંદુ લઈએ અને એક એનું અસમરેખ બિંદુ લઈએ. એમાંથી પણ જો તમે આ રીતે રેખાઓ પસાર કરો તો પણ તમને ત્રિકોણ મળે છે મિત્રો, બરાબર છે. 4 બિંદુઓ લીધા મેં, 4 શિરોબિંદુમાંથી 3 સમરેખ લીધા અને એક અસમરેખ લીધું, તો આ રીતની આકૃતિ ત્રિકોણ મળે છે. પરંતુ આ 4 જે બિંદુઓ છે ABCD, એમાંથી હું ઓછામાં ઓછા 3 બિંદુ અસમરેખ લઉં, બરાબર છે. ધારો કે A, B, C અને D, આ રીતના આપણે 4 બિંદુઓ લઈએ અને એમાંથી પસાર થતી આપણે આ રીતે રેખાઓ તમે દોરો, બરાબર છે. તો આ 3 અસમરેખ બિંદુઓ હોવાને કારણે, અથવા તો આ 3 અસમરેખ બિંદુઓ હોવાને કારણે ઓછામાં ઓછા 3 અસમરેખ બિંદુઓ, એ અસમરેખ બિંદુઓમાંથી તમારે આ રીતની આકૃતિ A, B, C અને D, બરાબર છે. એટલે કે તેમાં 4 ખૂણા, 4 બાજુ અને આ રીતે 2 વિકર્ણો મળતા જોવા મળે છે. એ વસ્તુ તમારે ભણવાની છે. એટલે કે ચતુષ્કોણ વિશે તમારે ભણવાનું છે. ચતુષ્કોણ
આગળ આપણે ભણેલા જ છે મિત્રો, અને તમને બુક્સની અંદર પણ ખૂબ જ સરળ રીતે સમજાયેલું છે. બુક્સ જોડે રાખજો, એટલે કંઈક વસ્તુને તમને ટીક કરવાની હોય આ તમને દર્શાવેલું છે, આટલી વસ્તુ આપણે કરવાની છે. એમાં મેઇન વસ્તુ તમારે છે એક દાખલો છે ચતુષ્કોણના સરવાળા ખૂણાઓના સરવાળાનો, અને એક પ્રમેય આવશે 8.1. એ બહુ અગત્યનું છે, પણ જ્યારે ચાલશે ત્યારે હું એમને તમને ખાસ ટીક કરીશ. પણ જોડે તમે ગણિત રાખો તો સમજતા જાઓ, ગણિતમાં જોશો તમને ખબર પડી જશે મિત્રો. તમને દર્શાવેલું છે કે જો બધા જ બિંદુઓ સમરેખ હોય તો આપણને એક રેખાખંડ મળે. મેં કીધું એમ બધા જ બિંદુઓ જો આપણે સમરેખ લઈએ, 2 લો, 3 લો, 4 લો, 5 લો, તો દરેકમાંથી પસાર થતી આપણને એક જ રેખા મળે છે. બરાબર છે? એટલે એ આપણે શું થશે? સમરેખ બિંદુઓ થશે. અને સમરેખમાંથી કોઈ આકૃતિ ના મળે, માત્ર આપણને રેખા મળે છે મિત્રો. જો 4માંથી 3 બિંદુ તમે સમરેખ હોય તો પાછો ત્રિકોણ મળે, એ તમને દર્શાવ્યું. ધારો કે આ 3 અને ચોથું અસમરેખ લઈએ તો આ રીતે જે મળે તો એ તમારે શું બની જાય છે? ત્રિકોણ બની જાય છે. એ પણ તમને સમજાવેલું છે. અને જો 4માંથી કોઈ પણ 3 બિંદુ સમરેખ ન હોય, સમરેખ ના હોય ને મતલબ કે અસમરેખ હોય, તો આપણને 4 બાજુઓવાળી એક બંધ આકૃતિ મળે છે. બરાબર છે? એ જ રીતે આ 4 બિંદુઓ મેં હવે તમને સમજાવ્યા. ફરીથી પાછું સમજાવું તમને કે એ લઈએ, બી લઈએ, સી લઈએ અને ડી લઈએ, એટલે કે આપણને આ રીતે, બરાબર છે, એક બંધ આકૃતિ એ બી સી ડી, બરાબર છે, આ રીતે બંધ આકૃતિ મળે છે. એ જ રીતે કદાચ બીજી એક આકૃતિ આ રીતે પણ મળે છે આપણને, બરાબર છે. એ લઈએ, બી લઈએ, એ બી સી અને આ ડી, આ 2 પ્રકારની આકૃતિ આપણને જો 4 બિંદુઓમાંથી 3 અસમરેખ લઈએ તો બંધ આકૃતિ મળે છે. બરાબર છે? એને ચતુષ્કોણ કહેવામાં આવે છે. આ ચતુષ્કોણની અંદર આ જે ચતુષ્કોણ છે એને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. બહિર્મુખ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અને આ જે ચતુષ્કોણ છે જેને અંતર્મુખ ચતુષ્કોણ કહેવામાં આવે છે મિત્રો. એટલે કે 2 પ્રકારના ચતુષ્કોણ છે, એક બહિર્મુખ ચતુષ્કોણ અને એક અંતર્મુખ ચતુષ્કોણ. આ ચતુષ્કોણોમાંથી અંતર્મુખ ચતુષ્કોણ તમારે ધોરણ 9માં ભણવાનો નથી. મેઇન વસ્તુ તમારે જે ભણવાની છે એ તમારે બહિર્મુખ ચતુષ્કોણ વિશે જ તમારે ભણવાની છે. કહેવાનો મતલબ છે કે એની જે આ રેખાખંડો છે એ રેખાખંડોને લંબાવવામાં આવે અને આગળ જઈને છેદે નહીં, એ બહિર્મુખ ચતુષ્કોણ છે. અને 2 સામસામેની જે રેખાખંડો છે ચતુષ્કોણના, એને જો રેખા તરીકે લંબાવવામાં આવે એકબીજાને છેદે તેને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. પણ એ તમારે આગળના ધોરણમાં ધોરણ 10, 11, 12 જો મેથ્સ લો તેની અંદર આવશે. બાકી તમારે ધોરણ 9ની અંદર અંતર્મુખ ચતુષ્કોણ ભણવાનો નથી. એટલે પહેલું તો તમારે 4 બિંદુઓમાંથી 3 અસમરેખ હોય તો એક બંધ આકૃતિ મળે, જેને આપણે બહિર્મુખ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલું તો તમારે પ્રસ્તાવિકની અંદર ચતુષ્કોણ કોને કહે છે એ તમને ખાસ આવડવું જોઈએ. બુક્સની અંદર થોડી આગળ વાત કરીએ. પેજ નંબર તમારે 121-22 ઉપર બધી તમને સમજૂતી આપેલી છે. બીજું જોડે હું તમને કહું, ચતુષ્કોણના અંગોની વાત કરીએ. એ બી સી ડી, ધારો કે એક ચતુષ્કોણ છે, આપણે દોરીએ. ચતુષ્કોણ ગમે તે રીતે તમે દોરી શકશો, બરાબર છે. પણ કોઈ પણ ચતુષ્કોણ તમે દોરશો 3 અસમરેખ બિંદુ લઈને, એટલે કે 4 બાજુઓ તો તેમાં મળશે. એટલે કે 4 બાજુ જે એ બી, બીસી, સીડી અને ડીએ સ્વરૂપે તમને મળતી જોવા મળે છે મિત્રો. ખાસ બીજા તમને 4 ખૂણા મળે છે, બરાબર છે. 4 ખૂણાઓ છે, જે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. ખૂણાને મેં તમને દર્શાવતા શીખવાડેલું છે. આ એને તમે ઓનલી એ અથવા તો તમે બી એ ડી સ્વરૂપે પણ દર્શાવી શકો છો. અને બાકીના જે 2 વસ્તુ વધે છે એ તમારે 2 વિકર્ણો જોવા મળે છે. એટલે કે 4 ખૂણાઓ, 4 બાજુ, 4 શિરોબિંદુ, બરાબર છે. 4 શિરોબિંદુની વાત કરીએ તો એ, બી, સી અને ડી, અને 2 વિકર્ણ, એક એસી અને બીડી. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે મિત્રો. એટલે કહેવાનો મતલબ છે કે ચતુષ્કોણની અંદર જો અંગોની વાત કરીએ તો 10 જેટલા અંગો થાય. 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ, બરાબર છે. એટલે આ રીતે તમે ચતુષ્કોણને સૌપ્રથમ પહેલાં ઓળખતા હોવા જોઈએ. લગભગ 1 થી 8 ધોરણની અંદર તમે આ બધું ભણેલા છો, પણ પુનરાવર્તન સ્વરૂપે આપણને માહિતી હોવી જોઈએ. હવે એના પછીનો આ ટોપિક પ્રસ્તાવિક થયો મિત્રો. હવે ખૂણાઓનો સરવાળો, આટલું તમને ખાસ આવડવું જોઈએ. જો એમાંથી 1 માર્ક, 2 માર્ક, જોડકો, ખાલી જગ્યા પૂછાય
તો આપણને ચતુષ્કોણ ક્યારે દોરાય, 3 અસમરેખ બિંદુઓ હોવા જોઈએ, બરાબર છે, અને અંગો કેટલા છે એની સમજ મેળવી. હવે આ ચતુષ્કોણની અંદર જે ખૂણાઓ છે મિત્રો, એ ખૂણાઓનો સરવાળો, ધારો કે આગલા ચેપ્ટરમાં આપણે ભણ્યા કે કોઈ પણ ત્રિકોણ હોય એના 3 ખૂણાનો સરવાળો 180 થતો જોવા મળે છે મિત્રો, બરાબર. એવું ચતુષ્કોણ, કોઈ પણ ચતુષ્કોણ આપણે લઈએ, અહીં બહિર્મુખ ચતુષ્કોણની વાત છે એટલે કે બહિર્મુખ જ લઈશું આપણે, ABCD. હવે એની અંદર કોઈક એક વિકર્ણ દોરું, બરાબર છે, એટલે કે કોઈ પણ ચતુષ્કોણમાં તમે જો વિકર્ણ દોરો એટલે તેના 2 ભાગ કરે છે. એક મને આ ચતુષ્કોણ ABCDની વાત કરું તો મને ત્રિકોણ એક તો ABD વત્તા બીજો એક ત્રિકોણ મને મળે છે ABD લઈએ આ બાજુ તો CBD, આ 2 ત્રિકોણો મળે છે. ટૂંકમાં આ ચતુષ્કોણ એ આ 2 ત્રિકોણોના સરવાળા જેટલો જોવા મળે છે. હવે આ ત્રિકોણ જે છે, બરાબર છે, એના હું સરવાળો ત્રિકોણ ABC ના ખૂણાઓ કયો કયો તો A લઉં તો ખૂણો A લેવાશે, બરાબર, B લઉં તો અને ABD સ્વરૂપે લઈએ આપણે, અને આ ખૂણો લઈએ તો ADB, પેલો ABD, આ ADB, અને આ ત્રણેય, અને A ને લેવો હોય તો તમારે DAB સ્વરૂપે પણ આ રીતે લઈ શકો છો. આનો સરવાળો 180 થશે. એ જ રીતે તમે બીજો ત્રિકોણ લઈએ CBD. હવે એની અંદર ખૂણા લઈએ તો સૌપ્રથમ પહેલો ખૂણો C લેવો હોય તો તમારે DCB વત્તા આ ખૂણો લેવો હોય તો CDB, અને આ ખૂણો લેવો હોય તો મારે CBD, બરાબર. CDB અને CB, ટૂંકમાં કહેવાનો મતલબ એક આ ખૂણો, એક આ ખૂણો, આ ખૂણો, આનો 180 થાય મિત્રો, બરાબર છે. એ જ રીતે આ ખૂણો લીધો, એનો પણ ઓલરેડી મારે 180 થતો જોવા મળે છે. તો આ બેનો સરવાળો આની અંદર મૂકવો એટલે મારે 360 થતો જોવા મળે છે. એટલે ખાસ તમારે વર્ષોથી યાદ રાખો છો, પણ કેવી રીતે લાયા તો આ રીતે લાયા છે કે ચતુષ્કોણના 4 ખૂણાઓ થાય, બરાબર, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર આપણે 360 યાદ રાખવું મિત્રો, બરાબર છે. એટલે કે આ ટોપિકે તમારે મેઇન છે એ પૂરો થયો કે ચતુષ્કોણના 4 ખૂણાઓમાંથી તમને હવે પરીક્ષાની અંદર એક જ દાખલો છે આ ચેપ્ટરમાં તૈયાર કરવાનો, બસ આ જ છે કે 4 ખૂણા સરવાળામાંથી તમને x સ્વરૂપે, બરાબર છે, સમપ્રમાણ સ્વરૂપે આપે, 3x આપે, 3:2:4:5 આપે, કાં તો 3 ખૂણા આપે, ચોથું શોધવાનું કે, બરાબર છે. એ રીતના દાખલા તમારે આવે તો એમાં તમારે ખાસ આ વસ્તુ યુઝ કરવી પડશે કે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 થાય એ ઉપરથી તમારે દાખલા ગણવા મિત્રો, બરાબર છે. આ તમારો બીજો ટોપિક થયો. ત્રીજા ટોપિકની વાત કરું તમને, ચતુષ્કોણના પ્રકારો. આગળ મેં તમને કીધું એમ બુક્સ જો તમે જોડે રાખશો એટલે તમને એવું લાગશે આટલું બધું, પણ લગભગ મારી દૃષ્ટિએ 50% અભ્યાસક્રમ કાઢી નાખેલો છે. તમારે શું કરવાનું છે ખાસ કહી દઉં તો પ્રમેય 8.1 જ કરવાનો છે, બરાબર છે. અહીં તમારે આવશે એક પ્રમેય 8.1, આ એકલો કરવાનો છે. બાકીના જે પ્રમેય છે જોડે કહેતો રહીશું 8.2 થી 8.10 આ કરવાના નથી, બરાબર છે. ખાલી કરવાના નથી એનો મતલબ શું કે જોવાના જ નથી તેવું નથી. એની પ્રતિજ્ઞાઓ તમને આવડવી જોઈએ. પ્રતિજ્ઞાઓ પૂર્વધારણા સ્વરૂપે તમારે સ્વીકારી લેવાની છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેતા જઈશું, પણ તમારે આ એકલું મગજમાં રાખવાનું છે. એક જ દાખલો છે સ્વાધ્યાય 8.1નો પહેલો દાખલો, એ આ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો છે, બરાબર છે. આવશે હું તમને કહીશ. ચતુષ્કોણના પ્રકારો પણ ઘણા તમે બધું ભણી ગયેલા છો. ધોરણ 8ની હું તમને વાત કરું તો 8મા સુધી ચતુષ્કોણના બધા પ્રકારો આવી ગયેલા છે. પણ મેઇન કહીએ આપણે તો એક દાદા છે અને 2 છોકરા છે. હું તમને કહું, ધારો કે ચતુષ્કોણ દોરી નહીં સમજાવી દઉં, પછી આપણે એને આકૃતિ દ્વારા સમજીશું. ચતુષ્કોણની વાત કરું તો મેં તમને કીધું હતું 2 જ પ્રકારના છે, એક બહિર્મુખ અને અંતર્મુખ છે, બરાબર. અંતર્મુખ, બરાબર. હવે આ બહિર્મુખ અને અંતર્મુખની વાત કરીએ તો આ ચતુષ્કોણને તમારે ભણવાનો નથી. બહિર્મુખની વાત કરું, બરાબર છે, તો બહિર્મુખ ચતુષ્કોણની અંદર હવે જે ભાગ પડે છે, બરાબર છે, એના આપણે 2 રીતે દર્શાવી શકીએ છીએ. એક તો સમલંબ ચતુષ્કોણ અને એક તમારા આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. સમલંબ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સબાચર, ગુજરાતીમાં આપણે ટૂંકમાં હવે સબાચર તરીકે ઓળખીશું. અને બીજું છે સમલંબ ચતુષ્કોણ. આ 2 મેઇન છોકરા, બરાબર છે. ધારો કે એક દાદા, એના 2 છોકરા, એના મોટા છોકરાના પાછા 2 છોકરા, બરાબર છે. એ રીતે યાદ રાખો તો વધુ નહીં. સમલંબ ચતુષ્કોણને તમારે આગળ કઈ વસ્તુ ભણવાની નથી, બરાબર. અને
સબાચરની અંદર તમારે આગળ એક વસ્તુ પાછી હવે ભણવાની છે એના પ્રકારો વિશે. હવે સબાચરની અંદર ઘણા બધા પ્રકાર પડતા જોવા મળે છે. સબાચક કોને કે બરાબર છે, સબાચક કેવી રીતે બને, કેવા પ્રકાર બને, બધા આકૃતિ દ્વારા આપણે પછી સમજીએ. પહેલાં થોડું એના જે મેઇન મુદ્દો છે પ્રકારો, બરાબર છે, એ તમને આ રીતે આવડતો હોય તો ઝડપથી તમે શીખી શકો છો. સબાચરની વાત કરીએ તો એની અંદર પ્રકારો જે પડે છે એમાં આપણે જુદા જુદા પ્રકારોમાં પહેલો સમબાજુ ચતુષ્કોણ, પછી લંબચોરસ અને ચોરસ અને પતંગાકાર. બરાબર, પતંગાકાર ચતુષ્કોણ જે છે આમ ખરેખર તો એની સામસામેની બાજુઓ સમાન થતી જોવા મળે છે તમને, પાસેની બાજુ બરાબર છે. એટલે એ ચતુષ્કોણ જે છે તમારે એ કુલ ચતુષ્કોણોની અંદર ભણવાનો આવે છે મિત્રો. એટલે કે પતંગાકાર ચતુષ્કોણની વાત કરીએ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન અને સમાંતર થાય છે. એ પતંગાકારને તમારે અહીં લેવો પડશે. એ અલગ પ્રકારનો ચતુષ્કોણ જોવા મળે છે. એટલે કે મેઇન વસ્તુ તમારે આટલી જ આ ચેપ્ટરની અંદર ખાસ ભણવાની છે, બરાબર છે. એમાં પતંગાકાર લગભગ આપણે પહેલાં 8મા ધોરણ સુધી લગભગ નહીં આવ્યો હોય, બરાબર છે, પણ એ આપણે સમજીશું કે જેમાં પાસેની બાજુ સમાન થતી જોવા મળે છે. ધારો કે આ બે સમાંતર હોય તો આ સમાંતર, જેમ પતંગ આપણે હોય છે એ રીતનું હોય છે. પણ આટલી વસ્તુ તો તમે ખાસ ધોરણ 8 સુધી શીખેલા છો, અને આ જ વસ્તુ ફરી પાછી ધોરણ 9માં પુનરાવર્તન સ્વરૂપે તમારે ભણવાની છે. આ જ વસ્તુ તમને પ્રકાર સ્વરૂપે વ્યવસ્થિત આકૃતિ દોરીને હું તમને સમજાવું. અને ખાસ તમારે જોડે પેન્સિલ, નોટ અને મેં કીધું હતું, અથવા તો સ્લેટ અને પેન રાખો તો પણ વધુ નહીં. એટલે કે તમને શું કે રિવિઝન જોડે થતું રહે. પ્રકારોની અંદર પહેલો હું તમને કહું સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો સામાન્ય રીતે આપણે ચતુષ્કોણ દોરીએ તો આગળ મેં તમને કીધું કે 4 રેખાખંડો આવે, બરાબર. હવે આ 4 રેખાખંડોમાંથી શું થાય છે કે 4 બાજુ બને છે. હવે એ 4 બાજુમાંથી જો આ રીતનો તમારે ચતુષ્કોણ બંધ આકૃતિ મળે, 4 અસમરેખ બિંદુઓને જોઈન્ટ કરીએ અને જો આકૃતિ આ રીતની મળે કે જેની અંદર સામસામેની બાજુઓની 2 જોડ મળશે, સામસામેની બાજુઓની 2 જોડ મળે. એક જોડ મેં તમને કીધી AB સમાંતર CD સ્વરૂપે, બરાબર છે. પહેલાં આપણે રેખાખંડ દર્શાવતા હતા, પણ નવી NCERT નીતિમાં હવે રેખાખંડ દર્શાવતા નથી, એટલે હું નહીં દર્શાવું. અને આ જે છે તમારે, બરાબર છે, એ સમાંતર જોવા મળતી નથી. એટલે કે જે ચતુષ્કોણની સામેની 2 જોડ પૈકી માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે મિત્રો. બસ આ રીતે તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. પછી એના ક્ષેત્રફળ, ગુણધર્મોને બધું આગળ જઈને જોઈશું. આ ચેપ્ટરમાં વધારે કશું છે નહીં. તમારા પ્રકારમાં સમલંબ ચતુષ્કોણનો પ્રકાર, બહિર્મુખ ચતુષ્કોણનો પ્રકાર એ બીજા પ્રકારથી કેમ અલગ પડે છે? બીજો પ્રકાર જે ભણીશું એ સબાચ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં આ 2 જોડ જે છે, બરાબર છે, જોડે જોડે હું તમને કહું. બીજો પ્રકાર જે છે સબાચ, જેને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે કહીશું મિત્રો, બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ જ વસ્તુ કરીએ તો આપણને આ રીતે મળતી જોવા મળે છે. ટૂંકમાં 4 બાજુ થશે. હું તમને ડિટેલમાં વડે તમને કહું, પણ ફરક શું છે? તો આ ફરક છે. અહીં જે ચતુષ્કોણની સામસામેની 2 જોડ પૈકી માત્ર એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. આ એની આકૃતિ. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શું હોય છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ફરી તમને લખું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં દોરવા જઈએ તો ખરેખર કેટલા દોરી શકાય? એક આવો દોરી શકાય, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક આ રીતે પણ દોરી શકાય, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને એક પરફેક્ટલી ચોરસ પણ દોરી શકાય, ABCD. આ પણ તમારા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ છે? તો જે ચતુષ્કોણની સામસામેની 2 જોડ, બરાબર,
સમાંતર હોય આટલું કરી નાખવાનું, બરાબર. જે ચતુષ્કોણની સામસામેની બંને જોડ લખો તો વાંધો નહીં, તમે બંને જોડ બરાબર સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબની જગ્યાએ આપણે લખી નાખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. સમાંતર બાજુ આપણે લખેલું છે ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરાબર. જે ચતુષ્કોણની સામસામેની બંને જોડ એટલે કે જો આઈ સમાંતર સો એ બી સમાંતર સીડી અને બીજી આપણે બીસી સમાંતર એડી આ રીતે તમે દર્શાવી શકો છો. એટલે ચતુષ્કોણની અંદર જે બહિર્મુખ ચતુષ્કોણ છે એના બે પ્રકાર છે, એક સમલંબ ચતુષ્કોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ. 8મા સુધી બહુ ડિટેલમાં સાહેબોએ ભણાવ્યો છે, પણ ના ઉતર્યું હોય તો આ વસ્તુ તમારે છે. ઓને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, ઓને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, ઓને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કેમ? કારણ કે આ બધા છે ને સમાંતર બાજુ ચતુષ્કોણના છોકરા છે. આ સમબાજુ ચતુષ્કોણ છે, આ લંબચોરસ છે અને આ ચોરસ છે, બરાબર છે. એટલે આ બધા જે છે એ બધાને સમાંતર બાજુ ચતુષ્કોણ તમે કહી શકો છો, પણ સમાંતર બાજુ ચતુષ્કોણને આ બધા કહી શકાય નહીં, ઊંધું ના કહી શકાય. આ બધાને સમાંતર બાજુ કહી શકાય. તેમાં બધી ગમે તે આકૃતિ દોરી વ્યાખ્યા લખો, કંઈ ખોટું છે નહીં. આ થયો તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ મિત્રો. હવે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ભણ્યા, બરાબર છે. હવે એના જે દીકરા, બરાબર છે, એના જે દીકરા એટલે કે એના પ્રકારો હવે કયા કયા, તો આ જે દોર્યો એ છે સમ બાજુ ચતુષ્કોણ, બરાબર. એની વ્યાખ્યા તમને સમજાવું. સમબાજુ બોલ્યા ખાલી એટલે કે એની 4 બાજુઓ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની કેટલી? 4 બાજુઓ. એટલે બીજું એક ગુણધર્મ જોડે હું તમને કહેતો રહીશ એના વિકર્ણોનો. પણ સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો જે પેલી વ્યાખ્યામાં શું લખતા હતા? જે ચતુષ્કોણની શબ્દ વાપરતા હતા. સામસામેની બે જોડ પૈકી એક જોડ સમાંતર હોય તો સમલંબ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું વાપરતા હતા? જે ચતુષ્કોણની સામસામેની બે જોડ પૈકી બંને જોડ સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ હવે આ વ્યાખ્યાઓ જે શરૂ થશે એ સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારની શરૂ થઈ, બરાબર. એટલે આપણે શું વાપરીશું કે જે સ બા ચ એટલે તમારે સમજી જવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર છે. ચતુષ્કોણ નહીં વાપરવાનું, સ બા ચ વાપરવાનું. જે સ બા ચ ની બધી જ બાજુઓ સમાન હોય તેવા સ બા ચ ને સમબાજુ ચતુષ્કોણ કહે છે. આ તમારો થયો સમબાજુ ચતુષ્કોણ કે જેમાં 4 બાજુઓ સમાન હોય. હવે આગળ જઈને તમારે એક પ્રમેય સ્વરૂપે આવે છે કે આ સમબાજુ ચતુષ્કોણની અંદર જો તમે આ વિકર્ણો દોરો ને, વિકર્ણો, બરાબર છે, આ વિકર્ણો એકબીજાને 90ના ખૂણે દુભાગ્યા છે. 90ના ખૂણે દુભાગતી જોવામાં, એટલે કે આ જે ખૂણો બને છે ને એ 90નું બને છે, બરાબર. પણ એ જ્યારે વિકર્ણ ભણવાનો આવશે ત્યારે હું તમને કહીશ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ્યારે વિકર્ણ દોરીએ, બરાબર છે, તો એ વિકર્ણને એકબીજાને દુભાગે છે, એટલે આ જેટલું થાય એટલું જ આ થાય, આ જેટલું થાય એટલું જ આ થતું જોવા મળે છે. એ તમે આગળ આપણે જોઈશું. પણ અત્યારે ખાસ તમારે સમબાજુ ચતુષ્કોણના પ્રકાર જ ભણવાના છે. એટલે કે સમબાજુ કોને કહે? તો જે સબાચની બધી જ બાજુઓ તમારે સમાન હોય, બધી જ બાજુઓ સમાન હોય તેને સબાચ કહેવામાં, સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. બીજો તમને દેખાય છે ને એ આ 90ના ખૂણાવાળો છે. શું છે? 90. અને સામસામેની બાજુઓ સમાન છે, ખૂણા 90ના, બરાબર. એને લંબચોરસ કહે છે. શું કહે છે? લંબચોરસ, બરાબર. લંબચોરસ એટલે શું તેની વ્યાખ્યા આપી હોય તો તમારે, તો જે સબાચની સામસામેની બાજુ સમાન હોય અને કાટખૂણા હોય તેવા સબાચને લંબચોરસ કહે છે, બરાબર. આ થયું તમારો લંબચોરસ. હવે કોઈકને એમ થાય કે સાહેબ બુક્સની અંદર ને બધી જગ્યાએ એક ટૂંકી વ્યાખ્યા છે, તો એ શું છે?
તો ડાયરેક્ટ ટૂંકી વ્યાખ્યા પણ આપી શકાય કે એવું નહીં કે બધા જ ખૂણા, ગમે તે એક ખૂણો 90નો લો તમે તો ઓલરેડી બધા 90ના થઈ જશે. કેમ થઈ જશે? તો ચતુષ્કોણમાં આગળ તમારે ભણવાનું આવશે સામસામેના ખૂણા સમાન હોય અને પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. કે આનો મતલબ છે A ઇઝ ઇક્વલ ટુ C એન્ડ A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 180. એટલે ઓલરેડી તમારે A 90નો થાય એટલે C પણ 90નું થાય અને B પણ 90નું ઓલરેડી થઈ જાય. આ નિયમ છે અને આગળ તમારે આવશે. અને ધોરણ 8માં તમે ભણેલા છો કે ચતુષ્કોણ જે સબાચનું, આ બધું તમે ના લખો તો ખાલી આટલું લખો, જે સબાચનો કોઈ પણ એક ખૂણો 90નો થાય એ સબાચને પણ લંબચોરસ કહે છે. આ ટૂંકી વ્યાખ્યા બુક્સમાં આપેલી છે તમારે, બરાબર. એટલે આ વાપરવા ટૂંકી વ્યાખ્યાઓ પર જે તમે વાપરી શકો છો એ આના ગુણધર્મ આધારિત છે, બરાબર. જેટલું તમે વધારે તૈયાર કરો એટલે ગુણધર્મ તમને વધારે ખબર પડે છે. આ હવે તમારું લંબચોરસ. હવે આ બે જણાના ગુણધર્મો ભેગા થાય, આ બે પ્લસ થાય એટલે તમારે બને ચોરસ, બરાબર. એમાં બધી બાજુ પણ સરખી અને ખૂણા પણ સરખા. એ સૌથી હોશિયાર દીકરો સમાંતર બાજુ ચતુષ્કોણનો એમ પણ કહી શકો છો, જેમાં બધું આવી જાય. ચોરસને બધું કહેવાય, ચોરસને લંબચોરસ કહેવાય, ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, ચોરસને ચતુષ્કોણ કેમ પણ કહેવાય, ચોરસને ગમે તે કહેવાય, પણ આ બધાને ચોરસ ના કહેવાય. આટલું યાદ રાખવાનું. કારણ કે આ છે પરિપૂર્ણ છે, બધા જ ગુણધર્મો જોવા મળે ચોરસમાં. એ ચોરસને જે કહેવું હોય કહેવાય. ખાસ પરીક્ષામાં બહુ પૂછાય છે, પણ છોકરાઓ તકલીફ શું થાય છે, ઊંધા છતીમાં યાદ રાખી શકતા નહીં. પણ તમારે યાદ રાખવાનું ચોરસને ગમે તે કહેવાય, બધાને ચોરસ ના કહેવાય. આટલું યાદ રાખવાનું, બરાબર છે. તમારે છેલ્લો ચોરસનો ગુણધર્મ લઈ લો, બરાબર છે. કે ચોરસ એટલે શું અને ચોરસ કે મિત્રો, તો ચોરસ એટલે શું? તો જે સબાચની બધી જ બધી જ બાજુ સમાન હોય, એટલે ચારે ચાર બાજુ, અને ખૂણા પણ સમાન હોય અથવા કાટખૂણા હોય, જે તમારા શબ્દ વાપરવા હોય તેવા સબાચને ચોરસ કહે છે. ઉતરી મગજમાં બસ આટલી વસ્તુ મેઇન છે મિત્રો. ખરેખર આ વસ્તુ મેં તમને ડિટેલમાં ભણાવી એ 8મા સુધી આવી ગયેલી જ છે. 9મામાં એ પુનરાવર્તન સ્વરૂપે છે, છતાં પણ આ વિડીયોમાં તમને અપ ટુ એન્ડ મેં તમને બરાબર પ્રસ્તાવિક એટલે કે છેક ડિટેલમાં તમે જો સુધી ગણિત ભણશો તો એનું બધું લઈ લીધું મેં. કે મેઇન ચતુષ્કોણમાં બહિર્મુખ, અંતર્મુખ તો ભણવાનું નથી, બરાબર. પણ સામસામેની બાજુઓને લાંબી કરીએ તો એકબીજાને છેદે એટલે અંતર્મુખ, ના છેદે તો બહિર્મુખ. અહીં તમારે બહિર્મુખ ભણવાનો છે. બહિર્મુખમાં મેં તમને બે ખાસ કીધા, સમલંબ અને સબાચ. સબાચમાં આ 3 કીધા, બરાબર છે. હવે છેલ્લો પ્રકાર પતંગાકાર, બરાબર છે, એ આપણે જોઈ લઈએ. એટલે તમારે ચતુષ્કોણના ટોટલી પ્રકારો એ તમારે આવી ગયા. એમાંથી ગમે તે તમને પૂછે તો તમને આવડવું જોઈએ. પતંગાકાર ચતુષ્કોણમાં શું હોય છે મિત્રો? પતંગ જેવો આકાર હોય છે. પેલા બધામાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું લેતા હતા આપણે? સામસામેની બાજુ સમાન અને સમાંતરિક હોતો હતો નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણ જે બને છે એ સામસામેની બાજુઓ જે હોય છે સમાન હોય છે અને સમાંતર હોય છે. આ રીતે તમે લઈ શકો છો. એટલે કે C અહીંયા આવશે ક્રમવાઇઝ એન્ટી ક્લોક તો ક્લોકવાઇઝ નામ તમે આપી શકો છો મિત્રો, ખાસ યાદ રાખજો. અહીં AB ઇઝ ઇક્વલ ટુ CD એન્ડ AB ઓલ્સો સમાંતર CD. એ જ રીતે તમારે અહીંયા BC ઇઝ ઇક્વલ ટુ AD એન્ડ BC સમાંતર AD. આ બધું તમારે યાદ રાખવાનું. સબાચની વાત કરી. પતંગાકારમાં શું ફરક છે? તો A B C અને હું D લઉં તો અહીં પાસેની જે જોડ છે AB, બરાબર છે, બરાબર AD થાય છે, અને BC બરાબર CD. એટલે કે પાસેની જોડ સમાન થતી જોવા મળે છે. એટલે કે તમારે લખી શકો કે જે ચતુષ્કોણની વ્યાખ્યા લખવી હોય તો આપણે લખાય કે જે ચતુષ્કોણની પાસેની બાજુઓ
સમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. આ રીતે તમારે ભણવાનું છે મિત્રો, બરાબર છે. એમાં આ થોડું ઓછું છે, પણ સબાચો ઉપર તમારે મેઇન ધ્યેય રાખવાનું છે. કારણ કે સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ એની ઉપરના દાખલા, પ્રમેય, પૂર્વધારણા, બરાબર, ખરો ખોટો, ખાલી જગ્યાઓ, વ્યાખ્યાઓ એ વધારે પડતું આવે છે મિત્રો. એટલે આ રીતે મેં તમને, બરાબર, ચતુષ્કોણના પ્રકારો વિશે આપણે ટોટલી જેટલા પ્રકારો તમારે ધોરણ 9માં નહીં આટલા જ પ્રકાર ધોરણ 10માં પણ આવશે તમારે, બરાબર છે. એટલે બધા પ્રકારો આપણે 10મા સુધીનું જે મેઇન પાયો છે એ પરફેક્ટલી તમને કરાવી દીધેલો છે મિત્રો, બરાબર છે. હવે તમે જોડે બુક્સ રાખજો, એટલે જોડે તમને માહિતી હું થોડી કહી દઉં મિત્રો. 8.1 જે છે એ પ્રસ્તાવિક છે, એમને સમજાય. 8.2 ચતુષ્કોણના જે ખૂણાના સરવાળાના ગુણધર્મો, ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય એ ડિટેલમાં ભણાવ્યું. ચતુષ્કોણના પ્રકારો જો પેજ નંબર તમારે 123 પર આકૃતિઓ છે, બધી આકૃતિઓ અને વ્યાખ્યાઓ સ્વરૂપે તમને મેં સમજાયા. પછી સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો, હવે એની અંદર તમારે મેઇન વસ્તુ જે છે એની એક પ્રમેય છે, અને એ પ્રમેય સાબિતી સાથે પરીક્ષામાં તમારે 100% પૂછાશે. હવે એની આપણે ચર્ચા 8.1 પ્રમેયો શરૂ થશે, પછી 8.2 થી 8.10, ત્યારબાદ તમારે સ્વાધ્યાય 8.1નો પહેલો જ દાખલો અને 8.2 તો કરવાનું નથી. એટલે કે પ્રમેયોની જે ચર્ચા છે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો, હવે એની અંદર તમારે એક પ્રમેય જે છે 8.1 આ તમારે સાબિતી સાથે તૈયાર કરવાનું છે, બરાબર છે. ત્યારબાદ સબાજનની બીજી શરતો છે, એમાં જે પ્રમેયો છે એની પ્રતિજ્ઞા જ કરવાની છે, પ્રમેય સાબિત કરવાના નથી. સાબિતી આપી હોય તો ખાલી સમજવાની, પરીક્ષા લક્ષી છે નહીં. પછી સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 1 કરીશું અને મધ્યબિંદુનો એક પ્રમેય કરીશું. એ આપણા વિડીયોમાં આપણે આ બધું પૂરું કરી દઈશું મિત્રો.